વચનામૃત પત્રાંક 702 રાળજ શ્રાવણ વદ 14 રવિ 1952. આ પત્ર અનુપચંદ મલુકચંદ ભરૂચવાળા ઉપર છે. એ અનુપચંદ મલુકચંદ કોણ હતા? એના માટે 643માં પત્રમાં પત્ર સુધામાં બ્રહ્મચારી એનો ખુલાસો કરે છે. પત્ર સુધા 571 પાન ઉપર છે. પત્ર સુધા પત્રાંક 643 કે છે, ભરૂચના એક અનુપચંદજી નામના વણિક ધર્માત્મા જીવને પરમ કૃપાળુ દેવનો પ્રત્યક્ષ યોગ થયેલો. તેમને ત્યાં સાંસારિક વ્યાપારિક કારણે પરમ કૃપાળુ દેવને જવું થયેલ. તે વખતે તેમને આત્મહિતમાં પ્રેરવા તેઓ શ્રીને વૃત્તિ ઉદ્ભવેલી. કેમ કે આ અનુપચંદભાઈ તે વિદ્વાન હતા, સાધુ સાધ્વીઓને ભણાવતા હતા. એમને એક શ્રાવક શિરોમણી એવું કંઈ શ્રાવકાચાર ઉપર ગ્રંથ પણ લખ્યો છે. એમ પોતે વણિક હતા. પરમ કૃપાલ એમને કોઈ સાંસારિક વ્યવહારિક કારણે એમને ત્યાં જવું થયું હતું. તે વખતે એમને આત્મહિતવ પ્રેરવા કૃપાળુદેવની વૃત્તિબદ્ધ થઈ કે એમને આત્મહિતનું લક્ષ્ય કરાવીએ. પણ તેમનું પ્રવર્તન મતાંતરના આગ્રહવાળું જાણી હાલ સૂચનાનો તેમને જોઈએ તેવો લાભ નહીં થઈ શકે એમ જાણી વૃત્તિ સંક્ષેપી લીધેલી. કૃપાલને થયું કે એમને કંઈક વિદ્વાન છે, સમજવું છે, કંઈક માર્ગને પામે, પણ એમનું આખું મતાંતરના આગ્રહવાળું, વિધિ નિષેધના આગ્રહવાળું એવું જ પ્રવર્તન જોઈને કૃપાળુદેવે પણ વૃત્તિ સંક્ષેપી લીધેલી. કેમ કે હમણાં કંઈ કહીશું તો કંઈ એમને અસર થાય નહીં, વાત માન્ય થાય નહીં, તો પછી કહેવાનો અર્થ શું? પણ તેમનું એમની આત્મહિતમાં પ્રેરવા કૃપાળુદેવને વૃત્તિ ઉદ્ભવેલી, પણ તેમનું પ્રવર્તન મતાંતરના આગ્રહવાળું, મતના આગ્રહવાળું જાણી હાલ સૂચનાનો તેમને જોઈએ તેવો લાભ નહીં થઈ શકે એમ જાણી વૃત્તિ સંક્ષેપી લીધેલી. પછી તેમને કોઈ ભારે મંદવાડ આવ્યો અને સમાધિ મરણની ભાવના જાગી. કોઈ ઉંમરે, છેલ્લી ઉંમરે મંદવાડ આવ્યો અને હવે મારે સમાધિ મરણ મારું કોણ કરાવશે એવી ભાવના જાગી. ત્યારે પોતે સાધુ સાધ્વીઓ વગેરેને ભણાવતા હતા, એટલે એમના સમાગમી હતા, એટલે એમનો ઉપયોગ ત્યાં ફરી વળ્યો કે એમાંથી કોણ એવી વ્યક્તિ છે કે જે મને સમાધિ મરણ કરાવી શકે. અને સમાધિ મરણની ભાવના જાગી ત્યારે કોણ મને સમાધિ મરણ કરાવશે એ વિચારે તેમણે બધે નજર નાખી, પણ કોઈ સાધુ સાધ્વી કે શ્રાવક તેવા નજરે તેમના ગચ્છમાં જણાયા નહીં. પોતે સાધુઓને ભણાવે છે, વિદ્વાન છે, છતાં પણ કે છે કે સાધુ કે સાધ્વી કે કોઈ શ્રાવક પણ એમના નજરે એવા ગચ્છમાં નહીં જણાયા કે જે મને સમાધિ મરણ કરાવી શકે. આ તો આજથી 100 વર્ષ પહેલાની વાત છે. પરંતુ પરમ કૃપાળુ દેવની અદ્ભુત શક્તિનો કંઈક પરિચય તેમને થયેલો, તેથી તેમને સમાધિ મરણ માટે વિનંતી કરી. હા, કેમ કે એમના ઘરે આવેલા એટલે પરિચય થયો, વાર્તાલાપ થયો હશે, એકબીજાની શક્તિ જાણી, એટલે કૃપાળુદેવની કેટલી શક્તિ છે એ જાણી ને એમને થયું કે કૃપાળુદેવને લખું, શ્રીમદ રાજચંદ્રને લખું કે મારું સમાધિ મરણ કરાવે. એમ પરમ કૃપાળુ દેવની અદ્ભુત શક્તિનો કંઈક પરિચય તેમને થયેલો, તેથી તેમને સમાધિ મરણ માટે વિનંતી કરી. તેના ઉત્તરમાં તેઓ શ્રીએ એક પત્ર લખ્યો છે. તે પત્રાંક 702 જે આજે આપણે વાંચવા જઈએ છે, એ પત્ર પહેલો કૃપાળુદેવે એમને લખ્યો. અને પછી પત્રાંક 706 એમ 2 પત્રો વારંવાર વાંચી બને તો મુખપાઠ કરવા ભલામણ છે જી. આ પ્રમાણે બ્રહ્મચારીજી બીજાને લખ્યું કે આ પ્રમાણે પત્રો 2 લખ્યા, તમે પણ વારંવાર એને વાંચજો અને મુખપાઠ કરવા જેવા છે. હા, અચ્છા, 706. અચ્છા, તો એમના 704 છે, એના પર એક જ છે.
અચ્છા, તો પછી એ 706 બીજા ઉપર છે. અચ્છા, એટલે એમને હા બરોબર છે. લીમડી વાળા કેશવલાલ પ્રત્યે, કેશવલાલ નથુભાઈ લીમડી, એટલે બે પત્રો મુમુક્ષુને વાંચવા વિચારવા માટે કઈ. હા હા, એવી રીતે એટલા માટે જ આ બે પત્રો એમને મુખપાઠ કરવા કહ્યું. આ પ્રમાણે આ પત્ર આ મલુકચંદ પ્રત્યે લખાયો છે. આ પત્રમાં પહેલા લખે છે કૃપાલદેવ, રાળજ શ્રાવણવદ 14 રવિ 1952. શીર્ષક મોટા અક્ષરોમાં બ્લેક લેટરમાં લખે છે કૃપાલદેવ, વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. વિચારવાન પુરુષો, વિચારવાન કોને કયા? હા, વૈરાગ્યને એને પણ વિચારવાન કે. એક તો વૈરાગ્ય ઉપશમ યુક્ત જે જીવો તેને વૈરાગ્ય વિચારવાન કહીએ, અને બીજા જે આત્માર્થી જીવ હોય તેને પણ વિચારવાન જીવ કહેવાય. એટલે આત્માની ગરજ છે, આત્મા ઓળખવાની, જાણવાની, તેને આત્માર્થી કયા. તેમજ વિચારવાન ખરેખરા વિચારવાન એ જ છે. એમ તો સંસારી પ્રત્યેક જીવો વિચાર તો કરે જ છે, પણ શાના વિચાર કરે? સંસારના રાગ દ્વેષ કશાય ભાવો મોહના વિચાર કરે, એ વિચારવાન ન કહેવાય. વિચારવાન તો તે કે જે વિચારે કરીને પોતાના આત્માને અનંત દુઃખથી છોડાવે તે જ સાચા વિચારવાન છે. એટલે અહીંયા વિચારવાન પુરુષો તો એટલે આત્માર્થી પુરુષો તો તે કેવલ્ય દશા થતા સુધી, એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થતા સુધી પણ મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. મરણને હંમેશા નિત્ય પાસે જ રાખીને પ્રવર્તે છે. કોણ? વિચારવાન. કેમ કે આજે ને કાલે અથવા એક ક્ષણમાં મૃત્યુ થઈ જાય તો શું? એટલે એટલી બધી આત્મજાગૃતિ માટે હંમેશા મૃત્યુને નજર સમક્ષ જ રાખે છે. કેમ કે ભગવાને કહ્યું 693 પત્રમાં કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા મૃત્યુથી જે ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય તે ભલે સુખે સુએ, પણ એવું તો કોઈને છે નહીં. કોઈને મરણ સાથે મિત્રતા નથી, કોઈથી ભાગી છૂટી શકે એમ નથી. મૃત્યુ બધાને આવવું નિશ્ચિત છે. માટે કેવળ ન થાય ત્યાં સુધી એ જીવો હંમેશા જાગૃત રહે છે. વિચારવાન જીવો, આત્માર્થી જીવો. કેમ કે કેવળ જ્ઞાનમય દશા એવી છે કે એ કૃત્ય દશા છે, પૂરેપૂરી સંપૂર્ણ દશા છે. એને એ આવી ગયા પછી એને કોઈ કાલે પતનનો ભય જ નથી. કેમ કે કેવળ જ્ઞાન થયા પછી એને કંઈ કરવા પણ હોતું જ નથી. કોઈ ક્રિયા નહીં, કોઈ સ્વાધ્યાય ભક્તિ કે ધ્યાન આદિ કઈ ક્રિયા કરવાની જરૂર નથી. કેમ કે આત્મા પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વભાવને પામી ગયો. નાના વર્ણીય કર્મનો બંધ હતો એ સર્વથા નિવૃત્ત થયો ત્યારે જ કેવળ જ્ઞાનમય દશા પ્રગટી. અને એ મોહનીય કર્મ ગયા પછી જ થાય છે. માટે કહ્યું પહેલો મોહનીય કર્મનો નાશ થાય 10મા ગુણસ્થાનના અંતે 12મા ક્ષીણમો. પછી એ ગયું કે અંતર્મૂર્તની અંદર જ નાના વર્ણીય દર્શનાવર્ણીય ને અંતરાય કર્મો નાશ પામી જાય છે. એટલે એને પછી કોઈ ભય છે જ નહીં, એ નિર્ભય છે. એટલે નિર્ભય અવસ્થા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વિચારવાન જીવો, વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. એ આપણા માટે કહ્યું છે. આપણે જો આત્માર્થી થવાય છીએ આપણને પણ કેવળ જ્ઞાન પામવું છે, સમ્યક દર્શન પામવું છે, તો આપણે પણ હંમેશા આવી જાગ્રત દશા રાખવી પડશે. કેમ કે મોહ બહુ બળવાન, સર્વે કર્મોમાં મૃત્યુભય એના પ્રભાવે મોહ બહુ બળવાન છે. એ ક્યારેય જીવને રાગ દ્વેષમાં ઢસડી જાય, મોહમાં કે કશાય ભાવોમાં,
એટલે સમય સમય જાગૃતિની આવશ્યકતા છે. એના માટે ફરી કૃપાલદેવ પત્રાંક 833 જણાવે છે, 621 પાન ઉપર કે છે, પત્રાંક 833 કહ્યું કે અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદા નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વજીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે. કૃપાલદેવે આપણને કહ્યું કે અજ્ઞાનથી આપણને મિથ્યાત્વ છે, અજ્ઞાન અવસ્થા છે, સ્વરૂપનું ભાન નથી કે હું કોણ છું. એ અજ્ઞાનના કારણે અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી એક તો આપણને આત્મજ્ઞાન નથી અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું લક્ષ્ય પણ નથી કે ભાઈ મને જ્ઞાન નથી તો મારે આત્મ પ્રાપ્તિ કરવી જોઈએ, એવો લક્ષ્ય પણ નથી. એ પ્રત્યે પણ પ્રમાદ વર્તે છે, લક્ષ્યનો અભાવ છે. અજ્ઞાનથી ને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી એટલે એ લક્ષ્યના અભાવથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. આત્માને મરણ તો છે જ નહીં, આત્મા તો કોઈ કાળે મરતો નથી, પણ એને અજ્ઞાનના કારણે દેહમાં આત્મબુદ્ધિ થઈને એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે હું મરી જાઉં છું, હું મરી જઈશ, જ્યારે ખરેખર આત્મા મરતો જ નથી. એટલે આ ભ્રાંતિ છે આપણી. એમ કૃપાલ એ અજ્ઞાનના કારણે છે. અજ્ઞાનથી ને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃતિ નાની સદા નિર્ભય છે. એ આત્મભ્રાંતિ ને કાઢીને શુદ્ધ ચૈતન્યમય એવો જે નિજ આત્મ સ્વરૂપ છે એમાં પરમ જાગૃતિને જ્ઞાની સદા નિર્ભય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, દેહથી ભિન્ન આત્માનો અનુભવ થયો. એ આત્મા છે, એ નિત્ય છે, એનો ત્રિકાળમાં નાશ નથી. એવું જેને શ્રદ્ધાન થઈ ગયું આ જ્ઞાની પુરુષો સદા નિર્ભય છે. મૃત્યુ છે જ નહીં. નમે મૃત્યુ કતો ભીતિ, મને મરણ જ નથી તો એનો ભય શું? મરણ હોય તો એનો ભય હોય, પણ મને મરણ જ નથી. મરણ દેહનું છે. આપણે જેને મરણ કહીએ છીએ વ્યવહારમાં, એ 10 પ્રાણના નાશને મરણ કહીએ છીએ. આત્માનો તો નાશ નથી, 10 પ્રાણના નાશને મરણ કહેવાય છે. 10 પ્રાણ કયા કયા? હા, 5 ઇન્દ્રિયો, હા, મન વચન કાયાના 3 યોગ, 8 અને આયુષ્ય અને શ્વાસોશ્વાસ. હા, આમ એ 10 પ્રાણના નાશને જ મરણ કહેવાય છે. બાકી ખરેખર તો આત્માનું મરણ છે જ નહીં. અને મરી જવા વાળો જો આત્મા હોય તો અહીંયા આવ્યો ક્યાંથી? કેમ અનંત કાળ પૂર્વે થયા અને જન્મ મરણ થયા તેમાં ન મરી જાય? જે વસ્તુ નાશ પામવાના સ્વભાવવાળી હોય તો નાશ પામી ગઈ હોય ત્યાં ક્યાંથી આવે? અર્થાત આત્મા અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે. એ કોઈ કાળે જન્મતો નથી, મરતો નથી. માટે એ પણ છતાં એ ભ્રાંતિ થઈ ગઈ છે આપણને, હું મરી જાઉં છું એવું અજ્ઞાન છે. જીવને સ્વરૂપનું ભાન થયું નથી. એ કે છે કે જ્ઞાની પુરુષોએ ભાન કરીને એ સદા નિર્ભય રહે છે. એટલે અહીંયા કહ્યું કે વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને વર્તે છે. મૃત્યુ હંમેશા પાસે રાખીને જ વર્તે, કેમ કે ક્યારે આવશે એ પણ કઈ નિશ્ચિત નથી. વળી 451 પાન ઉપર એક પત્રમાં ફરી કૃપાલદેવ જણાવે છે, 568 પત્રમાં કહ્યું કે કોઈ પણ કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણું નથી તથા સંભવતું નથી, અને મૃત્યુનું આવવું અવશ્ય છે એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે. તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે
એ મોટું આશ્ચર્ય છે. આપણે જોઈએ છીએ હંમેશા કે કેટલા આપણા પૂર્વજો બાપ દાદાઓ બધા ચાલ્યા ગયા આ દેહ મૂકીને, તો કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ તો આ દિવસ સુધી થઈ નથી. ભગવાન તીર્થંકરો પણ દેહને નહીં રાખી શક્યા, તો બીજાની ક્યાં જ શક્તિ છે? કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી. કોઈ અમરપટ્ટો લઈને આવ્યા નથી કે જાણ્યું નથી, દીઠું નથી, જાણ્યું પણ નથી, તથા સંભવતું પણ નથી. અને મૃત્યુનું આવવું અવશ્ય છે, નક્કી જ છે. વહેલે કે મોડે જે જન્મ્યા તે જરૂર મરવાના, પણ ક્યારે એ નિશ્ચિત નથી. એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે, એટલે કે એમાં શંકાને કોઈ સ્થાન નથી. કોઈ એવો આ દિવસ સુધી માણસ નથી કે જે અનાદિથી જીવે જ છે. એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે. મોટું આશ્ચર્ય છે. આપણા બાપ દાદા બધા ચાલ્યા ગયા, બધું કે ભાઈ મરવાનું છે એમ કહીએ, છતાં પણ હું મરી જઈશ, કે મારે આ દેહ છોડવાનો છે, કે હું અહીંયા અમુક સમય માટે જ છું, એ વાત ફરી ફરી ભૂલી જાય છે. બીજા મરે, આપણને ક્યાં આંચ નહીં આવે. હજુ તો ક્યાં 40-50 વર્ષ થયા, ફરી 10 વર્ષ થાય તો કે હજુ ક્યાં, હજુ 60 જ થયા. લોકો 80 વર્ષ સુધી જીવે, હજુ બાદ નથી. 80 થાય કે લોકો 100 થાય છે. 100 વર્ષની થઈ જાય તો કે જુઓ હજુ તો 100 જીવે એટલે હજુ 2-5 વર્ષ આરામથી નીકળશે. એમ જીવ આશા અને આશામાં દાડા કાઢ્યા જ કરે છે, પણ હું મરી જઈશ એની બહાને જ નથી આવતું. કૃપાલદેવે કેવું દ્રષ્ટાંત કહ્યું, 20 વર્ષનો પુત્ર મરી ગયો તોય એને શું વિચાર આવ્યો? કાંઈ નહીં, કે હવે શું થાય, કાલે સવારે એનો દીકરાનો દીકરો એ મોટો થઈ જશે એટલે બધું ઠીક થઈ રહેશે. દીકરાનો દીકરો મોટો થઈ જશે, પણ તારું શું? તારો 20 વર્ષનો પુત્ર મરી ગયો છતાં તને એવો વિચાર આવે, પણ તારે જવું નથી. રહેવું હોય તો કોઈ રહેવા દેવું નથી. તો શીઘ્ર સમજીને આત્માનું હિત કરી લે, નહીં તો આ મળેલો અવસર હાથમાંથી જતો રહેશે. એટલે કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી, તથા સંભવતું નથી. અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિસંશય અનુભવ છે. તેમ છતાં આ જીવ એ વાત ફરી ફરી ભૂલી જાય છે. એ મોટું આશ્ચર્ય છે. જ્યારે વિચારવાન જીવો તો મૃત્યુને, વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. એટલે આપણી જાતને આપણે વિચારવા માનતા હોઈએ તો આપણે હંમેશા મૃત્યુને સામે રાખવું જોઈએ, તો જ પુરુષાર્થ બળવાન રહે છે. મૃત્યુ મારે મરી જવાનું છે એ ભાવ જો ખરેખર વેદાતો હોય તો એને કોઈમાં રાગ નહીં થાય. મારે તો જવાનું છે, મારે તો મરી જવાનું છે, હું ક્યાં મારાપણું કરું? પણ એ ખરેખર આત્મજાગૃતિ છે જ નહીં, માટે જ રાગદ્વેષ થાય છે. હવે આગળ કે છે, આ પેલા શીર્ષકમાં 2 લીટી કૃપાલદેવે લખી, હવે પત્ર લખ્યો છે. ભાઈ શ્રી અનુપચંદ મલુકચંદ પ્રત્યે શ્રી ભૃગુકચ્છ, ભૃગુકચ્છ એટલે ભરૂચ, ભાઈ શ્રી અનુપચંદ મલુકચંદ પ્રત્યે શ્રી ભૃગુકચ્છ એટલે ભરૂચ, ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતી મૃત્યુ વખતે વર્તે છે. ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતી મૃત્યુ વખતે વર્તે છે. ક્વચિત માંડ પરિચય થયેલ એવો પરમાર્થે એક ભાવ અને નિત્ય પરિચિત નિજ કલ્પનાદિ ભાવે રૂઢિ ધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ 2 પ્રકારના થઈ શકે. કૃપાલદેવ એમનો પત્ર આવ્યો એના પરથી લખે છે કે ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતી મૃત્યુ વખતે વર્તે છે. મોટે ભાગે આખી જિંદગી જેવા કામો કર્યા હશે તેવા જ ભાવો મૃત્યુ સમયે હાજર થશે. જેવી મતિ તેવી ગતિ, અથવા જેવી ગતિ એવી મતિ આવી રહેશે. જેમ કે શરણિક મહારાજા પહેલા બૌદ્ધ ધર્મી હતા, ત્યારે પાપ કરેલું, હિંસા કરેલી, તીર તાકતા વચ્ચે હરણી આવી ગઈ, એનું બચ્ચું મરી ગયું, હરણી મરી ગઈ,
અને જ્યાં નિશાન તાકેલું ત્યાં તીર વાગ્યું તો ખૂબ રાજી થયા. હિંસાનંદી રૌદ્ર ધ્યાન કે મારા જેવો શુરવીર કોણ કે એના પેટમાંથી બાણ છોડીને પણ નિશાન તાકી લીધું. હિંસા કરી ઉપરથી રાજી થયો, તેના ફળમાં ત્યાં આયુષ્ય બંધાઈ ગયું નરક ગતિનું. પછી ભગવાન મહાવીર મળ્યા, જૈન ધર્મ સ્વીકાર્યો, બધું થયું, પણ નરક ગતિનો બંધ પડ્યો એ ટળે નહીં. એટલે મૃત્યુ વખતે એ જેવી ગતિ બાંધેલી એવી મતિ આવી ગઈ. ક્ષણિક નો પુત્ર કોણિક, એ એની પહેલા તો એમને કોણિકે એમને જેલમાં નાખી દીધા છે, પણ પછી અમુક કારણસર માએ કહ્યું કે તું એના કોણિકના પુત્રે કંઈ મૂતરી લીધું થાળીમાં. તો કોણિક માને એમ કે ચેલનાને કે મને મારા પુત્ર પ્રત્યે કેવો પ્રેમ જો કે એને મૂતર્યું તોય મને કંઈ સુખ નથી. ત્યારે ચેલના કહે કે અરે તારા બાપને તારા પ્રત્યે આવો જ પ્રેમ હતો. તારી આંગળી કરડી ખાધેલી કાગડાએ અંતે તારા અપશુકન થયા કે આ પુત્ર બરોબર નથી એટલે ફેંકી દેવાયો. છતાં મેં કે આ અપશુકન થાય છે તોય કે તારા પિતાએ કીધું કે નહીં, એમ નહીં કરવાનું. પાછો લાવ્યો અને કેટલા દિવસ સુધી રાત દિવસ તારી આંગળી મોઢામાં રાખેલી કે તને દુઃખ નહીં થાય, પીડા નહીં થાય. હે મારા આવા પિતા, એટલો બધો પ્રેમ મારા પ્રત્યે હતો, હમણાં જ છોડાવું. એટલે કુહાડો લઈને દોડે છે કે હમણાં જ પાંજરું તોડી નાખું. એમ કરીને શ્રેણિકને થયું કે હવે આ મારવા આવે છે, મને અંદર મારો રોજ 100 કોરડા માર મરાવે, હવે મને કુહાડાથી મારવો છે ને. એની ભાવના જુદી છે. તરત છૂટો કરું મારા પિતાને, એવો પ્રેમ મારા પ્રત્યે હતો, પણ એને એવી ગતિ એવી મતિ આવી ગઈ કે આ મને હવે મારવા આવે છે, એના હાથે મરું એના કરતો જાતે જ ન મરી જાઉં. એમ કરીને હીરો ચૂસી લે છે એના આંગ વીટીમાં હોય અને એ દેહ ત્યાગી દે છે. કેમ કે નરક આયુષ્ય બંધ થયો એટલે એવી વૃત્તિ ના આવે તો ગતિ નરકની થાય નહીં. એવી રીતે શ્રી કૃષ્ણ પણ થયું. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ બે જીવો છે, છતાં પણ મૃત્યુ પહેલા તો જરા કુમારને મોકલી દીધો, જેને બાર માર્યું બાણ, તું ચાલ્યો જા અહીંયાથી, નહીં તો હમણાં બળદેવ આવશે તને મારી નાખશે. મોકલી દીધો અને જેવો મૃત્યુનો સમય આવ્યો કે વૃત્તિ ફરી ગઈ. હો આટલા બધા મેં યુદ્ધ કર્યા, કોઈ મને હારીને ન ગયું, ના મને મારીને ચાલ્યો ગયો, એને મારી જ નાખત, એમ જ કરી નાખત. એવા વિચાર કરતા કરતા રૌદ્ર ધ્યાનમાં એ દેહ છોડીને નરકે ચાલ્યા ગયા. એટલે કૃપાલય કે છે ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્ય ભૂતમતી મૃત્યુ વખતે વર્તે છે. આવા જેવા કર્મો એટલે કામો આખી જિંદગી આપણે જેવા કર્યા છે, મરણ વખતે આવીને ઉભા રહે. પ્રભુશ્રીએ ઉપદેશામૃતમાં કહ્યું છે કે એક રાજા હતો, તે બહુ પાપી શિકારી હતો. એના પહેલાનો રાજા તો દયાળુ હતો, બહુ દાન આપતો, અને ત્યાર પછી એ પાટ ઉપર આવ્યો એ બહુ જ હિંસા કરે, શિકારી, રોજ હરણિયા મારે. તો પ્રભુશ્રી કે પ્રભુ રાત્રે એને સૂતા હરણિયા જ દેખાય અને જંગલ દેખાય, ભય પામે, કેમ કે એને કામો જેવા કર્યા. એટલે આ જાણીને કોઈ પણ કામ જિંદગીમાં એવું કરવું નહીં કે જે રાત્રે આપણને દુઃખ આપે, નહીં તો એ બધા ભેગા થઈને મૃત્યુ સમયે ભયંકર રૌદ્ર ધ્યાનનું કારણ બનાવી દઈ અને કે આ ધ્યાન કરશે તો તિર્યંજ ગતિમાં જઈશ, અને રૌદ્ર ધ્યાનમાં પરિણામ થઈ ગયા તો નરક ગતિનું કારણ બની જશે. માટે જિંદગીમાં કોઈ પણ પાપ કરવા નહીં. જો ઉત્તમ ગતિ ને પામવી હોય તો, સુખી થવું હોય તો, કેમ કે સુખ દીધા સુખ હોત હે, દુઃખ દીધા દુઃખ હોત. આપ હણેની અવરકું તો અપને હણેનું કોઈ. આપણે કોઈને મન વચન કાયાથી દુઃખ ના આપીએ તો આપણને પણ કઈ દુઃખ ના થાય. એટલે કહ્યું ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્ય ભૂતમતી મૃત્યુ વખતે વર્તે છે. ક્વચિત માંડ પરિચય થયેલ એવો પરમાર્થ એક ભાવ, ક્વચિત માંડ પરિચય પરમાર્થ ભાવ, આત્મ પ્રાપ્તિનો ભાવ, આત્મહિતનો ભાવ, એ તો માંડ પરિચય થયેલો છે. કોઈક જ વાર આવી આ સત્સંગમાં એવી વાતો સાંભળીએ, પણ અનાદિથી તો એને રૂઢિ ધર્મ કે જે ધર્મો જન્મ્યો હોય એ જ મતમાં હોય, અને સ્વમતી કલ્પનાએ જે નક્કી કર્યું એમાં જ પ્રવહે છે. ક્વચિત માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ, બે ભાવ બતાવે છે.
એક તો કે જ્ઞાની પુરુષ દ્વારા યથાર્થ માર્ગદર્શન મળીને સાચો પરમાર્થ ભાવ ઉત્પન્ન થયો તે, અને બીજો નિત્ય પરિચિત નિજ કલ્પનાદિ ભાવે રૂઢિ ધર્મનું ગ્રહણ એવો ભાવ. રૂઢિ ધર્મ એટલે કુલ ધર્મ. જે કુલ ધર્મ આપણે જન્મ્યા હોઈએ તે પ્રમાણે જ ક્રિયા કરવી, અને આપણો જ ધર્મ સાચો, આપણા જ ગુરુ સાચા, પછી ભલે ને શાસ્ત્રોના નામ પણ ન જાણતા હોય. અને બીજો નિત્ય પરિચિત નિજ કલ્પનાદિ ભાવે રૂઢિ ધર્મનું ગ્રહણ એવો ભાવ. એમ ભાવ બે પ્રકારના થઈ શકે. સદવિચારે યથાર્થ આત્મદ્રષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતા કોઈક વિરલ જીવને ક્વચિત ક્વચિત હોય છે. પાલદેવે શું કહ્યું? પહેલો જે ભાવ છે આત્મભાવ, તે તો કે છે કે સદવિચારે, સદવિચારણા જ્યારે ઉત્પન્ન થાય ત્યાર પછી સદવિચારે યથાર્થ આત્મદ્રષ્ટિ પ્રગટે. યથાર્થ જેમ છે તેમ આત્મ સ્વરૂપને જાણવાની દ્રષ્ટિ પ્રગટે, કે વાસ્તવ ઉદાસીનતા આવીએ, વાસ્તવિક વૈરાગ્ય ભાવ સંસાર પ્રત્યે આવીએ તો સર્વ જીવ સમૂહ જોતા, બધા જીવોનો સમૂહ જોતા કોઈક વિરલ જીવને ક્વચિત ક્વચિત હોય છે. કોઈક વિરલા જીવને સાચો વિરક્ત ભાવ હોય છે, સંસારથી છૂટવાનો સાચો ભાવ, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. કાં સાચી આત્મદ્રષ્ટિ પણ કોઈ વિરલાને જ હોય છે. સદવિચારે યથાર્થ આત્મદ્રષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતા કોઈક વિરલ જીવને ક્વચિત ક્વચિત હોય છે. અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, રૂઢિગત ભાવ અથવા સ્વચ્છંદે ધર્મનું આરાધન એ જીવને અનાદિથી છે. કાં તો જીવ સ્વચ્છંદે ધર્મ આરાધે, કાં કુગુરુ આશ્રય, એ ભાવ એને અનાદિ પરિચિત છે. પણ સત્પુરુષ દ્વારા આત્મદ્રષ્ટિ મેળવી અને વાસ્તવિક જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થવો એ તો કોઈક વિરલાને જવું હોય છે. અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, અનાદિકાલથી અગૃહિત મિથ્યાત્વ તો છે જ, અને તેમાં વળી અહીંયા કુગુરુ આશ્રિત કે સ્વચ્છંદે કઈ ધર્મનું ગ્રહણ કર્યું હોય તો આ વળી ગૃહિત મિથ્યાત્વ પણ આવી ગયું. અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાય સર્વ જીવમાં જોવામાં આવે છે. બધા પોતાના ગચ્છમતનો આગ્રહ રાખીને ધર્મ માને છે, અને તે જ પ્રાય સર્વ જીવમાં જોવામાં આવે છે. અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે. દેહાંત પ્રસંગે એટલે મરણ સમયે પણ દરેક રૂઢિ ધર્મો જે જે ક્રિયાઓ હોય તે પ્રકારે જ કરવાનું કે છે. કે ભાઈ હવે મરણ આવી ગયું, હવે શું સંથારો કરાવો, એમને પ્રતિજ્ઞા આપી દો, એમને આ વ્રત આપો, ફલાણું આપો, એમ જે જે રૂઢિમાં ગતમાં એમના સંકુલ ધર્મ હોય તે પ્રકાર જ તે સમયે એને યાદ આવે છે. એટલે પેલું ઘોડ નદીમાં સાધ્વીજીનું છેલ્લું થયું એટલે પછી કે ભાઈ હવે તો આ તો દેહ છૂટી જશે એટલે બધા પચકાણ આપી દો, આપી દીધા. અને પછી ભાનમાં આવ્યા મારે તો પાણી ને બધું પાણી જ પીવું છે, ત્યારે હવે કરવું શું? ત્યારે પ્રભુને ત્યાં હતા બોલાવ્યા કે શું કરવું? તો કે તમે લીધા છે? પૂછ્યું તો કે મને કાંઈ ખબર નથી. હવે કે તને ખબર નથી તો આ લોકોએ પચકાણ આપે, શું પચકાણ નથી? તારી ઈચ્છા હોય એ કર, જે લેવું હોય લે, ખાવું પાણી બધું લે, કેમ કે તારા ભાવ વગર ઉપરથી આપી દીધા. ત્યારે પેલી બીજી ઉપરની સાધ્વીઓ શું કહ્યું કે અમે જો ન આપીએ તો પછી અમારા ઉપર આવે કે તમે આ પચકાણે નહીં આપ્યા. આવી સ્થિતિ જોઈને એમ જે જે રૂઢિગત ભાવો હોય તે ત્યાં હાજર થઈ જાય છે અને એનું જ પ્રાબલ્ય જોવામાં આવે છે. પણ પ્રભુશ્રીએ પછી કહ્યું તો એ ભાઈએ કહ્યું કે હવે તો મને પાણી જોઈએ છે, બીજું મને કાંઈ ભલે અનાજ ઉનારે નહીં જોઈએ, પણ આપ મને અહીંયા રોજે મારું સમાધિમરણ કરાવજો. એટલે પ્રભુશ્રી 20-25 દિવસ સુધી રોજે ત્યાં જઈ ને એ સાધ્વી બાઈનું સમાધિમરણ કરાવ્યું હતું. અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાય સર્વજીવમાં જોવામાં આવે છે. અને દેહાંત પ્રસંગે પણ તેનું એટલે રૂઢિગત ભાવોનું પ્રાબલ્ય જોવામાં આવે છે. એમ જાણી મૃત્યુ સમીપ આવીએ તથારૂપ પરિણતિ કરવાનો વિચાર
વિચારવાન પુરુષ છોડી દઈ પ્રથમથી તે પ્રકારે વર્તે છે. એમ મૃત્યુ સમીપ આવીએ, મરણ નજીક આવે, આવા રૂઢિગત ભાવોને વિચારવાન પુરુષો છોડી દઈ પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. કયા પ્રકારે ઉપર કહ્યું તે, એટલે કે પરમાર્થ કેમ સદાય એમ વર્તે છે. મારા આત્માનું હિત કેમ થાય, મારા રાગદ્વેષ ભાવો કેમ જાય, કશાય ભાવો કેમ ઘટે, તેના માટે જ પ્રવર્તે છે. માત્ર ઉપરની ધર્મક્રિયા નહીં, પણ અંતરંગ આત્મશુદ્ધિ જ કેળવે છે. એમ મૃત્યુ સમીપ આવે તથારૂપ પરિણતિ કરવાનો વિચારવાન પુરુષ છોડી દઈ પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. એટલે કે મૃત્યુ ના આવે એના પહેલાથી જ આત્મહિત પરમાર્થ કેમ સદાયનો પુરુષાર્થ કરવા માંડે છે. માટે તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધાગ્રહ વિસર્જનવત કરી આવી રીતે જ વિચારવાન છે, આત્માર્થી છે, તો પહેલાથી જ મૃત્યુ આવી જાય એના પહેલા આવો સત્પુરુષાર્થ કરીને આત્મામાંથી રાગદ્વેષ કાઢવાનો પુરુષાર્થ કરે. તેમ તમે પણ અનુપચંદભાઈને કૃપાલે લખે છે, અનુપચંદભાઈને, તેમ તમે પણ આવો બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધ આગ્રહ વિસર્જનવત કરી. બાહ્ય ક્રિયાનો આગ્રહ ભૂલી જોઈએ કે વિધિને નિષેધ, કે તમારે આ પ્રમાણે જ વિધિ કરવી, આ પ્રમાણે નિષેધ, આમ કરાય નહીં. એમ બાહ્ય ક્રિયાના વિધિ નિષેધ નો માં જ રહી જઈએ અને અંતરમ પરિણતિ પર લક્ષ ના આપે તો આવું તો અનંતવાર કર્યું છે. એટલે બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધાગ્રહ વિસર્જનવત કરી દઈ અથવા તેમાં અંતર પરિણામે ઉદાસીન થઈ, એટલે અંતરથી તે પ્રત્યે ઉદાસીન ભાવ લાવીને શું કરવું? દેહ અને તેના સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ યથાર્થ આત્મભાવના વિચાર કરવાનું લક્ષ્યગત કરો તો તે જ સાર્થક છે. તમે કે આ બાહ્ય ક્રિયાઓ બધી કરો, પણ આ બહુ આમાં વિધિ નિષેધાગ્રહમાં જ સમય ગાળો નહીં, અને તમે આ દેહ, આ શરીર, એના પ્રત્યેનો મમત્વ ભાવ કાઢો કે આ દેહ તારો નથી અને હું દેહાદી સ્વરૂપ નથી, અને તેના સંબંધી, દેહના સંબંધી, કુટુંબાદી કે લૌકિક જે કંઈ પણ સગા સંબંધી ધનાદિ પ્રત્યે જે કંઈ પણ રાગ છે, પ્રેમ છે, મોહ છે, એને ઘટાડો. દેહ અને દેહના સંબંધનો વારંવાર વિક્ષેપ છોડી દઈ, એટલે મારું કોઈ છે જ નહીં એ છોડી દઈ યથાર્થ આત્મભાવના વિચાર કરવાનું લક્ષ્યગત કરો. એટલે કે યથાર્થ એટલે જેમ છે તેમ દેહથી ભિન્ન એવો આત્મા છે તેની આત્મભાવના ભાવવાનો વિચાર કરો. આત્માની ભાવના ભાવો, દેહને પોતાનું માનો નહીં, કશાય ઘટાડો, આ પ્રમાણે પુરુષાર્થ કરો. બાકી ઉપરનું આવું બધી ક્રિયાઓમાં જ રહી ગયા અને લક્ષ્ય વગરની ક્રિયાઓ તો કરવાની, જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ, પણ સમજણપૂર્વકની ક્રિયા હોવી જોઈએ. અંતર આત્મશુદ્ધિને માટે જ્ઞાનીય ક્રિયા યોજી છે, પણ અંતર આત્મશુદ્ધિનું લક્ષ્ય જ ન હોય તો આવી તો ક્રિયા આપણે અનંતવાર જીન દીક્ષા લીધી અને ભોગ ચાલી ગઈ. એના વિશે કૃપાલય પત્રાંક 425 ફરી કે છે, 362 પેજ ઉપર છે. કૃપાલ પત્રાંક 425 જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છા પાત્ર બે નથી, તેને દુઃખે સોચવા યોગ્ય આત્મા નથી. આત્માને આત્મ જ્ઞાને સોચવું એ સિવાય બીજો સોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. કૃપાલ દેવી શું કહ્યું કે મૂળ લક્ષ્ય ક્યાં કરવો જોઈએ આપણે આત્મશુદ્ધિ માટે? તો કે જ્ઞાની પુરુષોના માર્ગનો વિચાર કરતા તો એમ જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છા પાત્ર દેહ નથી. મૂર્છા પાત્ર આપણું શરીર આ મોહ કે આસક્તિ કરવા લાયક નથી.
એ મળમૂત્રની ખાણ છે અને ખરી રીતે પોતાનું સ્વરૂપ જ નથી. કોઈ પણ પ્રકારે આ મૂર્છા પાત્ર એટલે મૂર્છા કરવા લાયક આવા દેહ નથી, મોહ મૂર્છા કરવા લાયક દેહ નથી, તેને દુઃખે સોચવા યોગ્ય આત્મા નથી. આ દેહના દુઃખે શોકિત કરવા યોગ્ય આત્મા નથી. દેહની જ આખો દાડો વિચારણા કે એની સંભાળ કરવા માટે આત્મા નથી. હમણાં એમ જ થઈ રહ્યું છે. સવારથી સાંજ સુધી શું કરીએ છીએ? આ દેહની સંભાળ કરીએ. ઉઠતા જ પહેલા એને નવડાવો, ખવડાવો, પીવડાવો, ધોવડાવો, આ બધી, અને પછી આખો દિવસની પ્રવૃત્તિ દેહ માટે જ મોટે ભાગે હોય છે. આત્મવિચાર તો કોને છે? કોઈક વિરલા જીવોને. એટલે કૃપાલદેવ કહે છે આ આત્મા છે તે આ દેહને માટે નથી, પણ આ દેહ વડે આત્માનું કામ કરી લેવું જોઈએ, હિત કરી લેવું જોઈએ. તેને દુઃખે એટલે આ દેહના દુઃખે સોચવા યોગ્ય, શોકિત કરવા યોગ્ય એવો આત્મા નથી. આત્માને આત્મ અજ્ઞાને સોચવું, પણ આ આત્માને આત્માના અજ્ઞાનની ચિંતા કરવી કે મને હજુ સુધી મારા સ્વરૂપનું પણ ભાન નથી કે હું કોણ છું. આત્માને આત્મ અજ્ઞાને સોચવું એ સિવાય બીજો સોચ તેને ઘટતો નથી. બીજો કોઈ પણ પ્રકારનો ખેદ આત્મા સિવાય કાંઈ ઘટતો નથી. દેહનું તો થવાનો સહેજ થશે, અને સાધારણ સંભાળ લે તો ચાલે એવું છે. એના માટે આ મનુષ્ય ભાવ ક્યાંથી મળે? એટલે અમૂલ્ય મળ્યો તો હવે તો આત્મહિત કરી લેવું જોઈએ. એના માટે આખું જીવન ગાળવું ન જોઈએ. પણ આત્માને આત્મજ્ઞાને સોચવું એ સિવાય બીજો સોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતા છતાં જ્ઞાની પુરુષોની દશા કે છે. આ તો આપણી કે આપણે આખો દિવસ દેહની સંભાળ લઈએ. જ્યારે જ્ઞાની પુરુષો શું કરે તો કે પ્રગટ એવા યમને, મરણને, યમરાજાને એટલે કે મરણને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. મૃત્યુ સાવ નજીક આવી જાય તો પણ એક જ્ઞાની પુરુષને એની કોઈ ચિંતા નથી. નહીં તૃષ્ણા જીવ્યા તણી મરણ યોગ નહીં ક્ષો, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો. મૃત્યુ સામે જુએ છે છતાં પણ જેના અંતરમાં પણ કાંઈ પાણી હાલતું નથી. કોઈ જાતનો બીજો વિકલ્પ નથી. કેમ કે દેહમાં મારા પણ જ નથી, મૂર્છા જ નથી, દેહ મારો છે જ નહીં. એવી જેને કે છે એની જ્ઞાનની સમજણ આવી ગઈ છે તે પુરુષને નમસ્કાર છે. પ્રગટ એવા યમને સમીપ દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. કૃપાલદેવે લખ્યું આ વાત કે દેહ તે મારો નથી, હું આત્મા છું, કોઈ કાળે મરવું એમ નથી, એ વાતની ચિંતવી રાખવી એટલે કે સ્મરણમાં રાખવી અમને કે તમને પ્રત્યેકને ઘટે છે. કારણ કે દેહ તે આત્મા નથી અને આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે તેમ દેહનો જોનાર જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. જે પોતાનું સ્વરૂપ જ નથી એના માટે શું ચિંતન કરવું? દેહ તે આત્મા નથી અને આત્મા તે દેહ નથી. જેમ કે ઘડાને જોનાર ઘડાથી જુદો છે. ઘડો એક ઘડો પડ્યો હોય એને જોનાર તો જુદો જ છે, તે કહે છે કે આ ઘડો છે કરીને. જેમ ઘડાને જોનાર ઘડાથી જુદો છે, ભિન્ન છે, તેમ દેહનો જોનાર ઘડાના ઠેકાણે દેહ, તેમાં શરીરનો જોનાર કે જાણનાર એવો આત્મા તે પણ આ દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. દેહથી ભિન્ન છે માટે જ આયુષ્ય પૂરું થઈ આત્મામાંથી ચાલ્યો જાય છે. આ દેહથી ભિન્ન હતો તો ભિન્ન થયો. શરીરને આત્મા એક હોય તો છૂટા કેમ પડી ગયા? એ કેમ નીકળી ગયો? તો કે જુદો જ હતો. અમુક સમય પૂરતો અહીંયા આયુષ્ય કર્મ હતું ત્યાં સુધી આ શરીરમાં રહ્યો, બાકી તો છૂટો જ છે, જુદો જ છે. તેમ દેહનો જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત દેહ નથી. વિચાર કરતા એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે. વિચાર કરતો કે હા આ દેહથી હું જુદો જ છું.
મરદું થઈ જાય શરીર ત્યારે આ મોઢું નાક કાન કંઈ બોલે નહીં, કેમ કે બોલનાર ચાલ્યો ગયો, એમાં જે ચેતન એવું તત્વ નીકળી ગયું. એમ વિચાર કરતા એ વાત પ્રગટ અનુભવ સિદ્ધ થાય છે. તો પછી એ ભિન્ન દેહના તેના સ્વાભાવિક ક્ષય વૃદ્ધિ રૂપાદિ પરિણામ જોઈ હર્ષ શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી. જે દેહ ક્ષણમાં નાશ પામે કે વૃદ્ધિ થાય, જાડો થાય, નાનો થાય, મોટો થાય કે રૂપાદિ આવે કે જાય, એવા પરિણામને પામનારો આ દેહ એને જોઈને હર્ષ શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી. જેનું નાશ થવા પણ છે એક દિવસે, અને દેહ એટલે શરીર પોતાનું નથી, એને જોઈને હર્ષ કે શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી. અને અમને તમને તે નિર્ધાર કરવો રાખવો ઘટે છે. અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. કૃપાલ કે અમને કે તમને આ જ ભાવ દ્રઢ કરવાયો છે કે દેહ મારો નથી, હું આત્મા છું, શાશ્વત છું. અને એ જ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. મુખ્ય અમનો ઉપદેશ એ છે કે દેહ એ તારું સ્વરૂપ નથી, તું આત્મા છું, કેવો ભગવાન જેવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છો, સહજાત્મ સ્વરૂપ છો, ભગવાન જેવો જ. હવે કર્મ મેલને દૂર કરે તો તારું જે સ્વરૂપ પ્રગટ થાય એમ છે. એટલે અહીંયા કૃપાલદેવે કહ્યું કે તમે હવે આવા બધા માત્ર બાહ્ય ક્રિયાનું જ લક્ષ્ય રાખી અને અંતરંગ લક્ષ્ય ભૂલી જાઓ છો, યોગ્ય નથી. એટલે દેહ અને તેના સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ યથાર્થ આત્મભાવના વિચાર કરવાનું લક્ષ્યગત કરો તો તે જ સાર્થક છે. આ કરો અને છેલ્લે અવસરે અનશનાદિ કે સંસ્તરાદિક કે સંલેખનાદિક ક્રિયા ક્વચિત બનો કે ન બનો, તો પણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષ્યગત છે તેનો જન્મ સફળ છે અને ક્રમે કરી તે નિશ્રેયસને પ્રાપ્ત થાય છે. આ જો આત્મભાવ તમારો લક્ષ્ય કરી દીધો, દેહભાવ જો છોડી દીધો, તો કે છેલ્લે અવસરે ભલે અનશન એટલે આહાર પાણીનો ત્યાગ થાય કે નહીં થાય, કે સંસ્તરાદિ એટલે સંથારો પરિગ્રહ આદિનો બી ત્યાગ થાય કે નહીં થાય, કે સંલેખનાદિ સંલેખના એટલે ક્રશ કરવું શરીરને, પણ ખરેખર સંલેખના તો કષાય સાથે શરીરને ક્રશ કરવું, કષાયને ઘટાડવા તે ખરી સંલેખના છે. સંલેખના ના અનશન તો ઉપવાસ કરવા, આહાર લેવો નહીં તે. હા, પણ ખરી સંલેખના કષાયો ઘટાડવાના. શરીર તો ઘણી વાર ક્રશ કરી નાખે, પણ ખરેખર સંલેખના કષાયો ઘટાડવા, એને ક્રશ કરવા. એટલે આહાર પાણી છોડીને પણ એની સાથે આ અંદરમાં રહેલા કષાય ભાવોને ક્રશ કરવા. ગુરુગમ જોઈએ. હા, એટલે એને આખી જિંદગી આવા પુરુષાર્થ કરે તો જ થાય કે ભાઈ મરતી વખતે હવે કશાયો ઘટાડી દઈશ, એ કંઈ બને નહીં. એ તો પહેલા જ લખ્યું કે ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યબુદ્ધમાંથી મૃત્યુ વખતે ઉત્પન્ન થાય છે. આખી જિંદગી કશાયો ભાવ ઘટાડવાનો પ્રયત્ન કર્યો હશે તો જ એ ભાવ ત્યાં ટકવાનો, નહીં તો કે હવે છેલ્લે સમાધિમરણ કરી લઈશ, એ કંઈ થવાનું નથી. આખી જિંદગી 12 વર્ષ પહેલાથી આચાર્ય ભગવંતો આત્મજ્ઞાની પુરુષો 12 વર્ષ પહેલાથી પુરુષાર્થ કરે છે સમાધિ મરણનો. હા, બીજા સંઘાણામાં જઈને પોતાનું આચાર્ય પદ મૂકી દઈને, તો એવું જે સમાધિ મરણ એને કે હું મૃત્યુ વખતે હું આત્મભાવ રાખી લઈશ, બધો મોહ છોડી દઈશ, એ નહીં બને. જેવા ભાવો ભાવ્યા હશે આખી જિંદગી, તેનો જ સરવાળો તે વખતે આવીને ઉભો રહેશે. ખરેખર આવું વિતરાગમય ભાવો રાખીને મરણ કરવું હોય તો એની ક્રિયા, એનો પુરુષાર્થ હમણાંથી જ કરવો પડે. એટલે અહીંયા કે છે તમે યથાર્થ આત્મભાવનાનો લક્ષ્ય કરો તો પછી છેલ્લે અવસરે અણસનાદિ કે સંસ્તરાદિક કે સંલેખનાદિ ક્રિયા ક્વચિત બનો કે ન બનો, બને તો શ્રેષ્ઠ. ભાનપૂર્વક, લક્ષ્યપૂર્વક. હા 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 સંસ્તરમાં પરિગ્રહ આદિનો ત્યાગ કરે, અને સંલેખનામાં તો કશાય છોડે ખરી રીતે. એ બધી આત્મજ્ઞાન સહિત જ યથાર્થ થાય, નહીં તો બધું દેખાવ પૂરતું થાય, બાકી અંદરથી જતું નથી. એમ છેલ્લે અવસરે અણસનાદિ કે એટલે કેવું કે અણસનાદિ કે સંસ્તરતાદિક સંથારો કે સંલેખનાદિક ક્રિયા ક્વચિત બનો કે ન બનો,
તો પણ જે જીવને ઉપર કયો તે ભાવ, એટલે ઉપર જે કશાય ઘટાડવાનો ભાવ, આત્મભાવ, તે જો લક્ષ્યગત છે કે મારે તો કોઈ પણ રીતે કશાય ઘટાડવા છે, એ જો ભાવ લક્ષ્યગત છે તો તેનો જન્મ સફળ છે. કે મરણ વખતે મને નહીં થયું, કઈ નહીં, આગળ ઉપર થશે, તું તારા કશાયો ઘટાડ, ક્રોધમાન માયાલોભ ઘટાડ, 5 ઇન્દ્રિયના વિષયોની આસક્તિને તોડ, તો આ તારો જન્મ સફળ છે. અને ક્રમે કરી તે નિશ્રેયસને પ્રાપ્ત થાય છે. નિશ્રેયસ એટલે મોક્ષ, કલ્યાણને પામે છે. ખરેખર વિષય કશાયને જે હણશે તો એ કાળે કરીને મુક્તિને પામશે જ. નહીં તો આવું અનંત વારનું ચારિત્ર આપણું ફોક કેમ ગયું કે અંદરના કશાય ભાવો કાઢ્યા જ નહીં. કશાય જાય નહીં તો એનું કશાય વગર તો કોઈ કશાય લઈને મોક્ષે ગયા નથી. એટલે કૃપાલ કે પહેલા એના પર લક્ષ્ય કરો, અંદરના કશાય ભાવો કાઢો. અહીંયા કે છે આ કહ્યું ને કશાય સાથે સમાધિ મળતી ગાથા કહે છે પ્રજ્ઞાબોધમાં 5/294 પર, સમાધિ મરણની તૈયારી તો કૃષ્તા કાય કશાય તણી. સમાધિ મરણની તૈયારી તો કૃષ્તા કાય કશાય તણી. કહી સત શાસ્ત્રે જ્ઞાની જનોએ આત્મહિત નો હેતુ ગણી. કહી સત શાસ્ત્રે જ્ઞાની જનોએ આત્મહિત નો હેતુ ગણી. રહો પોષતા કાયાને તો વિષય વાસના તીવ્ર થશે.